આજે વાત કરવી છે એક રાજાની, જેના 3 રાજકુમારો હતા. તે રાજા ઈચ્છતો હતો કે 3 રાજકુમારોને સમયનું મહત્વ સમજાવવું, જેથી જ્યારે પણ તે રાજા બને ત્યારે યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય કરી શકે. તેણે 3 રાજકુમારોને બોલાવ્યા અને કહ્યું કે તમારે દૂર નગરમાં એક વૃક્ષને શોધવા જવાનું છે, પરંતુ એક સાથે નથી જવાનું. આ વૃક્ષ તમારે 4 મહિનાના અંતરાલમાં શોધવાનું છે. આ સાંભળીને રાજકુમારોને થોડો અચરજ તો થયો. પછી તેમણે પૂછ્યું કે વૃક્ષનું નામ તો કહો. તો રાજાએ કહ્યું કે તમારે નાસપતિનું વૃક્ષ શોધવાનું છે. 3 રાજકુમાર વારાફરતી વૃક્ષ શોધવા માટે ગયા અને 1 વર્ષ બાદ રાજા પાસે પરત આવ્યા. તો રાજાએ તેમને પૂછ્યું કે તમે જે વૃક્ષ જોયું તે કેવું હતું? પ્રથમ રાજકુમારે કહ્યું કે સમય બરબાદ થઈ ગયો, કારણ કે એ વૃક્ષ તો એકદમ સુકાઈ ચૂક્યું હતું. તેના પર ન તો ફળ હતા અને પાંદડા હતા તે પણ સુકાયેલા હતા. તો બીજા રાજકુમારે કહ્યું કે મેં તો હર્યું ભર્યું વૃક્ષ તેના પાંદડા સાથે જોયું છે, જે એકદમ લીલાછમ હતા. હા, પણ ફળ એમાં ન હતા. એટલામાં ત્રીજા રાજકુમારે કહ્યું કે મેં તો જે વૃક્ષ જોયું એમાં સરસ મજાના ફળ હતા, એકદમ મીઠા. 3 રાજકુમારો એકબીજા સાથે વિવાદ કરવા લાગ્યા. ત્યારે રાજાએ જવાબ આપ્યો કે તમે 3 એક જ વૃક્ષ જોયું છે, પણ અલગ અલગ સમય પર જોયું છે. તમારે ઝઘડવાની જરૂર નથી. હું તમને સમયનું મહત્વ સમજાવવા માંગતો હતો, જેથી જ મેં તમને એક જ વૃક્ષ જોવા મોકલ્યું હતું. આનાથી એ શીખ મળે છે કે સમય એ બળવાન છે. સમય ક્યારે એક સરખો રહેતો નથી. જો આજે દુઃખ છે, સમય આવવા પર સુખ પણ આવશે જ. અને જો આજે ફળ અર્થાત સુખ છે, તો દુઃખ પણ આવશે. જેથી સમય પર બધું જ છોડી દેવું. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: સમય બધાનો આવે છે, પણ સમય પર આવે છે.